ખેડૂત મિત્રો, મારું નામ મલિક છે અને હું આપ સૌનું ક્રિસ્ટલ પરિવાર તરફથી હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે આવી ગયા છીએ એક પ્રગતિશીલ ખેડૂત પાસે, જેમણે એમના મરચીના પાકની અંદર ક્રિસ્ટલની નવી એટલે કે જીઓરા એનો યુઝ કરેલો છે. તો આપણે જાણીએ જીઓરાની કહાની ખેડૂતની જુબાની. તો તમારું નામ, ગામ અને મોબાઈલ નંબર જણાવશો? મારું નામ અંકિત છે, અંકિત પટેલ. વ્રજપર ગામમાં મારું ખેતર છે અને મારો મોબાઈલ નંબર છે 9925130079. બરોબર. હવે અંકિતભાઈ, તમે એ કહો કે જ્યારે તમે આનો યુઝ કરેલો છે જીઓરાનો, એની પહેલા મરચીમાં શું હતું? મરચી થોડી કરમાયેલી અને કહેવાય ને આમ માંદો પડી ગયેલો છોડ હોય એવું હતું. નવી ફૂટ નીકળે કે આમ વિકાસ થાય તો એકદમ આમ કોકડું વળી ગયેલા પત્તા હતા અને મોલો મચ્છી ને પેલું જે કહેવાય ને જીવાત, એ એટલી બધી ચૂસિયા જીવાત, એનો અટેક એટલો બધો હતો એટલે આમ એકદમ કરમાયેલા અને મુરઝાયેલા છોડ રહેતા. બરોબર. ફૂલેલા નતા દેખાતા. આનો ઉપયોગ તમે કેટલા ટાઈમ પહેલા કરેલો છે? લગભગ 12 થી 15 દિવસ પહેલા અમે આ જીઓરા દવા વાપરી હતી. પંપની અંદર 25 ગ્રામ જે માપ કીધું હતું એ પ્રમાણે અમે દવા નાખી હતી ને અત્યારે એનું રિઝલ્ટ એકદમ સારું છે. એકદમ કેવું દેખાય છે? એકદમ આમ કહેવાય ને એકદમ લીલાછમ કહેવાય ને, નવી ફૂટ નીકળે એટલે આખા ખુલેલા પત્તા આવે. ફ્લાવરિંગ સાથે તમે જુઓ તો એકદમ આમ પત્તાને જુઓ તો તમને એવું લાગે કે એકદમ સરસ રીતે ખીલેલા છોડ છે. અને જીવા તો અત્યારે દેખાય છે તમને? બિલકુલ જીવા તો બિલકુલ દેખાતી નથી. બરોબર છે. તો બીજા ખેડૂત મિત્રોને તમે શું કહેવા માંગશો કે આ વસ્તુ કેવી રહેશે? આ વસ્તુ ખૂબ સારી છે. મેં જાતે પર્સનલ યુઝ કરેલો છે. હું તમને રિકમેન્ડ કરું છું કે તમે એક વખત મોલો મચ્છી જે ચૂસિયા જે કહે છે સ્પેસિફિક, કે જેનો ત્રાસ વધારે હોય તો એના માટે આ દવા બહુ અસરકારક છે. 12 થી 15 દિવસની અંદર તો અત્યારે એકદમ જાણે એ અત્યારે તો નામ શેષ થઈ ગયા છે એવી રીતે અત્યારે બતાવે છે. એટલે હું બધાને આ યુઝ કરવા માટે રિકમેન્ડ કરું છું. जिवोरा जो वाइट फ्लाई, जैसर और एफिड का सफलता का शंखनाद. जिवोरा